હાલો મિત્રો, આજે આપણે વાડી આવી જાય છે ઓળાની પાર્ટી કરવા. જો જયદીપભાઈ ની બેઠા છે, ઓળા શેકો આપણે જવાનું છે. આ ધાર્મિક ભાઈ આપણે આશિકભાઈની જો લણનું કામ ચાલુ કરી દીધું છે, ફોલવાનું. બધાથી મળીને ઓળો બનાવવાનો છે. આજ જે આપણે ઓળા શેકવાનો તૈયારી કરી નાખી છે. જયદીપભાઈની જો ઓલ પાડીને તેલ વાળા કરીને આપણે પાટો બનાવ્યો છે, એમાં શેકવાના છે ઓળા. આપણે નાનુભાઈ ગોઠવે છે, ધાર્મિકભાઈ તેલ લગાડે, પછી આપણે પાછા ચાલુ કરી દીધો ઓળા શેકાવા. હિતેશભાઈ આવી ગયા છે, ફૂલ મોજ ઓળાની આજ ઓળા દેવાની છે. આજ ઓળા આપણે ઓળા શેકાવા મૂકીને પછી આંધું કટિંગ કરવાનું ચાલુ કરી દીધો. રાહુલભાઈ મરસું કાંડે છે. આ મેહુલભાઈ આવી ગયા છે આપણે ભાવનગરથી ઓળો ખાવા સ્પેશિયલ. આપણે ઓળા ફોલવાનું ચાલુ કરી દીધું છે. ગોપાલભાઈ જો ફોલે છે, જયદીપભાઈ આ શેકવા વાળા છે આપણે નાનુભાઈ. લાઈટ લઈને ઉભા છે આશિકભાઈ. આપણો બધો મસાલો તૈયાર થઈ ગયો છે. ભાઈ હિતેશભાઈ બહુ બોલ્યા બોલ કરે છે આજકાલ. તો આપણે તપેલામાં તેલ નાખી દીધું છે. તેલ આવશે 40 રાખ. હવે તેલ ગરમ થઈ ગયું છે મિત્રો, આપણે એમાં ડુંગળી નાખી દઈશું. હવે જીતુભાઈ એમ તો કહો એકલા બોલા આદુ મરચાં એવું નાખીને આપણે જયદીપભાઈ હલાવા છે, બનાવે છે. હા તે જયદીપભાઈ શું બોલો? જયદીપભાઈ લસણ આદુ મરચાં એવો મસાલો અંદર નાખી દીધો છે. પેકેટ સાફ કરો બોલાવ્યો છે. આપણે ઓળો સુંદરવાનું કામ હિતેશભાઈને આપી દીધું. જોવો બનાવે છે ઓળો. અરે વાતો ની બાકા જીતી બોલાવે. ધ્યાન જો એટલે પૂછો, ધ્યાન જો પછી તમને બીવડાવે. તમારું નામ હોતી બોલો. મને તમને હવે ગોવડ નહીં પાડતી. અમુક ટકા ગોવડ ની ડોન ગોવડ નો ખાત્મો થઈ ગયો. અમુક ટકા જ છે. નથી આવડા મોટા ગોવડ એટલે નાના ગોવડ એ મોટા હે. તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, આપણે ઓળો નાખી દઈએ એમાં. પછી આપણે મિત્રો પાપડ શેકવા માંડે. તો આપણે ઓળો તૈયાર થઈ ગયો મિત્રો. હાલો ખાવા બેઠવાનું છે. અંદા પૂછ્યા જશે આપણે આશિકભાઈ ને, એના વાડી અંધારું છે તો કીક લાગે છે. આશિકભાઈ બહુ પીવે છે ભૂતથી. ધાર્મિકભાઈ ઓછા પીવે છે કેમ કે એની વાડી થાય. આપણે ઓળાનો ભાગ પાડવા મીના છે. ખાવા બેઠી જશે. આ જીતુભાઈ ભાવનગર થી આવ્યા ઓળો ખાવા બેસ. ચાલો જયદીપભાઈ, નાનુભાઈ, ગોપભાઈ સપોર્ટ કરતા રહેજો. કા આવી પાર્ટી કરવી હોય તો જયદીપભાઈ વાડી આવી જાય છો. હા તો શ્યામન લઈને આવું એમ કે છે. જો મિત્રો ગોપાલભાઈ વાસણ ધોવે છે. જુઓ મિત્રો પછી તો ધાર ઉપર હિતેશભાઈ કાળું જાદુ ચાલુ કરી દીધું. પછી તો મિત્રો આપણે ખાઈને આવી ગયા હતા ડુંગર ઉપર બેઠવા. બધા ફરતી કોર બેઠીને જો વાતુના ફડાકા ઠોકવા માંડ્યા હતા આપણે હિતેશભાઈની.